રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે જુદા જુદા 21 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। આ સાથે જ ભારતના જુદા જુદા રાજ્યોના પણ 114 જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો। ત્યારે રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાઈ ઉઠ્યું। સાથે જ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પતંગ ઉડાડી મોજ માણી। આ પતંગ મહોત્સવમાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળી। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે જુદા જુદા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। સાથે જ ભારતના જુદા જુદા રાજ્યોના પણ 114 જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો હતો। નેક્સ્ટ દેશ વિદેશના પતંગબાજો આ ઉત્સવમાં ભાગ લેવા માટે પધાર્યા છે। રંગબેરંગી અને જુદા જુદા ચિત્ર વિચિત્ર આકારના પતંગો સાથે પતંગબાજો પોતાની પતંગોને અવકાશમાં લહેરાવવાનો સુંદર મજાનો પ્રયાસ કરી રહ્યા છે। રાજકોટવાસીઓ પણ આ પતંગોત્સવને વધાવવા માટે ખૂબ જ વિશાળ સંખ્યામાં અત્યારે અહીંયા ઉપસ્થિત છે। દર વર્ષની જેમ આ એક સફળ ઉત્સાહથી ભાગ લે છે લોકો, એવો ઇવેન્ટ બન્યો છે। વિવિધ દેશોમાંથી અમને 21થી વધારે દેશોના ઇન્ટરનેશનલ કાઇટિસ્ટ આવ્યા છે। 135 કાઇટિસ્ટ આવ્યા છે અત્યારે, અને ખૂબ ઉત્સાહથી રાજકોટની જનતા પણ જોડાઈ છે।